હાલો, મારું નામ જયાબેન સોલંકી છે અને હું કુંડલી ગામ બોટાદ પાસે જે કુંડલી ગામ આવ્યું ત્યાંથી હું વિડીયો બનાવું છું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આપણે આ બાસુંદીનો વિડીયો બનાવ્યો છે ઘેરે, સરસ મજાનો, જે બજારમાં મળે એવી જ તે મલાઈદાર બાસુંદી ઘરે આપણે બનાવી છે. હું તમને પહેલાં બતાવીશ કે આપણી બાસુંદી કેટલી સરસ ઘાટી અને મલાઈદાર બની છે એમ. પછી હું આગળ તમને એની રેસીપી બતાવીશ. પહેલાં આપણે આ બનાવેલો જ વિડીયો તમને બતાવીશ. તમે જુઓ છો કેટલી સરસ ઘાટી અને મસ્ત બાસુંદી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે મોઢું બતાવો તો તમારા વિડીયા વધારે ચાલે, પણ મોઢું બતાવવાથી કે એવું કાંઈ હોતું નથી કે મોઢું બતાવી તો જ વિડીયા હાલે. આપણી રેસીપી સારી હોય એનું આપણે જોવાનું હોય કે એની રેસીપી કેટલી સરસ છે. આપણે એને જે રેસીપી બનાવી એ રીતે આપણે રેસીપી બનાવી એમ. અને એકવાર ટ્રાય કરો, તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આપણે કોઈ પણ જાતના, તમે મારી રેસીપી જોશો, તમે કોઈ પણ જાતના આમાં કેમિકલ કે કોઈ વસ્તુ આપણે બહારનું વાપરતા જ નથી. બધું આપણે ઘરના મસાલા ને એવું જ વાપરીએ છીએ. તો આપણે હવે બાસુંદી તમે જોઈ કેટલી સરસ હતી. હવે આપણે બાસુંદી બનાવી લઈશું. આપણે લીટર દૂધ આપણે લઈ લઈશું. તો તમે તમારે જેટલી બનાવી એ પ્રમાણે તમે દૂધ લેવાનું એમ. તમારે ઓછી બનાવી હોય તો ઓછું દૂધ લેવાનું, એવી રીતે એમ. અને આપણે હવે આને સારી રીતે ઉકળવા દઈશું. જે ઉકળે એટલે થોડું થોડું મિક્સ કરતા રહેવાનું કે નીચે ચોટે નહીં એમ. અને જે આપણે ગરમ થતું જાય એમ સાઈડમાં મલાઈ ચોટતી જાય એ આપણે મિક્સ કરતું જવાનું. રેસીપીમાં તો કેવું હોય કે આપણે મનથી જે વસ્તુ બનાવીને એ વસ્તુ કોઈ વસ્તુ નાખવાની જરૂર ન પડે. એમાં આપણો ભાવ હોય ને તો વસ્તુ ઓટોમેટિક આપણી રેસીપી સરસ મજાની ટેસ્ટફુલ જ બને એમ. તમે ઘણી જગ્યાએ આપણે માવો લેવાનો છે, અડધી કટોરી આપણે માવો લઈ લઈશું એમ. આ મિક્સ કરી લઈશું. આપણે થોડોક ભૂરા જેવો માવો છે, કારણ કે આપણે જે સાળંગપુર પાસે ખાંભડા ગામ રહ્યું ત્યાં જે માવો મળે છે તે આવા જ કલરનો મળે છે. વ્હાઈટ માવો હોતો નથી. એના પેંડા પણ ઘણાએ ખાધા હશે એને ખબર જ હશે એમ. તો આપણે અડધી વાટકી માવો નાખી દેવાનો. જો માવો ના હોય તો ચાલે, એવું કશું નહીં કે નાખવો જ પડે એમ. માવો નાખીને આવી રીતે સરસ મજાનું મિક્સ કરી લેવાનું. તો આવી રીતે આપણે 3 ચમચી ખાંડ નાખી દઈશું. તમારે વધારે મીઠાશ તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો એમ. આપણે મીડિયમ બનાવ્યું છે એમ બાસુંદી. તો ખાંડ નાખીને પણ આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું. હવે આપણે એને સરસ મજાનું ઉકળવા જ દેવાનું એમ. જો આવી મલાઈ ઉપર થતી જવું પડે. જો કેટલું ઘટ થઈ ગયું એમ. એને સરસ મજાનું ઘટ થવા દેવાનું એમ. રબડી જેવું થઈ જવું પડે આપણે. આમાં જો તમારે કસ્ટર્ડ પાવડર નાખવો હોય તો તમે કસ્ટર્ડ પાવડર નાખી શકો છો, મિલ્ક પાવડર નાખી શકો છો. આપણે આ એલચી પાવડર નાખી દઈશું 1 ચમચી જેવું અને મિક્સ કરી લઈશું.
તો તમારે એ બધું નાખી શકો છો એમ. કોર્નફ્લોર પણ નાખી શકો છો. બધું નાખીને આપણે ઘાટું કરી શકીએ છીએ. આપણી પાસે બધા ઓપ્શન છે. અને જો તમારે કશું ન નાખવું હોય તો મારી ઘોડે દૂધને બળવા દેવું પડે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું ઠરવા માટે. તો આપણે આ બીજું લઈ લીધું બાઉલ. એમાં આપણે 2 થી 3 ચમચી કે 4 ચમચી એવી ખાંડ નાખી દેવાની. એમાં પાણી કે એવું કશું નથી નાખવાનું. ગરમ થાય એટલે હાથે હાથે પીગળી જશે. જો આવી રીતે. આવી જ રીતે આપણે ખાંડ ઓગાળી લેવાની એમ. એમાં કશું જ નાખવાનું નથી. ધીમા તાપે રાખવાનું એટલે તમારી ખાંડ બળે નહીં. તો આપણે એને ઉતારી લઈશું નીચે. હવે બાસુંદી છે એમાં આપણે નાખી દેવાનું. જો આવી રીતે. એનો કલર સરસ મજાનો ચેન્જ થઈ જાય એટલા માટે આપણે આવી રીતે. તમારે ના કરવું હોય તો પણ ચાલે. તો તમે કસ્ટર્ડ પાવડર નાખીને બનાવો તો આવી કાંઈ જરૂર આપણે છે નહીં. 2-3 ચમચી આપણે થોડી ખાંડ ચોટી છે એટલે એમાં નાખીને આપણે સરસ મજાનું મિક્સ કરી અને આમાં નાખી દઈશું પાછું એમ. આનો સ્વાદ પણ એટલો સરસ હતો અને ટેસ્ટમાં પણ એટલી સરસ હતી કે તમને એમ થાય કે બજારમાંથી આપણે લાવી જ નથી, ઘરે બનાવીને જ ખાવી છે. મહેમાન આવે ત્યારે આપણે આ બાસુંદી બનાવીને દઈ દેવી ઝટપટ. લો, એટલી સરસ આપણી બાસુંદી બનીને તૈયાર થઈ હતી. થોડી વાર આપણે એને ઠંડી થવા દીધી. પછી આપણે આમાં નાખવાની છે એમ. આવી રીતે આમાં નાખીને પછી એને આપણે થોડી વાર ઠંડી થવા દઈશું એમ. ફ્રીજમાં મૂકી દેવાની આપણે. ઉપરથી બધું ડ્રાયફ્રૂટ નાખી દેવાનું. જે તમારી પાસે ડ્રાયફ્રૂટ હોય તે તમે નાખી શકો છો. આપણે ઉપરથી કેસર પણ નાખી દઈશું. તમારી પાસે કેસર ન હોય તો ચાલે. જો આપણે આ ઠંડી થવા દીધી અને હવે તમે જોઈ શકો છો આપણી બાસુંદી કેટલી સરસ ઘટ બાસુંદી ઘરે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. કેટલી સરસ તમે જોઈ શકો છો આપણી બાસુંદી. થોડી વાર આપણે ફ્રીજમાં મૂકી હતી પછી આપણી બાસુંદી કેટલી સરસ થઈ ગઈ છે.